તલમાં આજે વીઘે 10 થી 12 મણના 15 મણના 18 મણ લગનના ઉત્પાદન જોવા મળે છે। તલવાળું પડવું હોય છે એમાં મગફળી વાવી તો એકદમ કાળી રહે છે અને ઘઉંવાળું પડવું હોય એમાં મગફળી વાવી તો એ પીરાશ મારે છે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર શૈલેષ ઝલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી આજે સ્વાગત કરું છું। આજે હવે આપણે આવી જશે હમણાં ઉનાળુ સિઝન અને તલનું વાવેતર થશે, એટલે ઘણા ખેડૂત મિત્રો તલને વાવે છે અને ઘણા ખેડૂત મિત્રો નથી વાવતા। તો આજે હું તલ વિશે તમને એવી વાત કરવાનો છું કે તલ તમારે વાવવામાં કેટલો ફાયદો થાય છે કે નુકસાની થાય છે। પહેલી વસ્તુ કે આજે અમે ઘણા સમયથી અમે તલનું વાવેતર કરતા આવ્યા છીએ, તો તલના વાવેતરમાં અમને ખૂબ ઓછો ખર્ચ જોવા મળે છે અને ખૂબ સારું ઉત્પાદન જોવા મળે છે। પણ તમને કહી દઉં છું કે તલમાં ખર્ચ ઓછો એનું કારણ શું કે તમારે તલમાં મીડિયમ ખેડ કરવાની છે। મીડિયમ ખેડ કરી અને આપણે તલમાં વાવેતરમાં બિયારણનો ઝાઝો ખર્ચો નથી લાગતો, કારણ કે 1 વીઘામાં આપણે 1 કિલોથી માંડીને 1.5 કિલા સુધી ખેડૂતો વીઘામાં વાવેતર કરે છે। 16 ગુઠાનો વીઘો હોય છે અને કેવા તલનું વાવેતર કરવું જોઈએ તો એ વસ્તુ તમને બતાવી દઉં કે સારી બ્રાન્ડ એટલે કે અવની છે, વિશ્વાસ છે, એવી સરસ બ્રાન્ડ। જો એક વસ્તુ નોટ કરજો કે બિયારણ લેવા ટાણે તમે જરા પણ કંજુસાઈ ન કરવી, કેમ કે બિયારણ એક એવી મોટી વસ્તુ છે કે તમારે જ્યારે વાવવામાં તો ઉગી જાય છે, પણ જ્યારે એ તલને આપણે થ્રેસરમાં કાઢી છીએ, પાક તૈયાર થાય છે, ત્યારે એનું સારું બિયારણ હોય તો એની બેસ્ટ ક્વોલિટી મળે છે, જેથી આપણે બજારમાં બેસ્ટ ભાવ મળે છે, બેસ્ટ ઉત્પાદન મળે છે। અને આપણે જ્યારે પેકિંગ લેવા જઈએ માના કે 50 થી 100 રૂપિયાનો ભાવ ફેર હોય છે અને આપણે એને લેતા નથી। એટલે બધા ખેડૂત મિત્રોને એક ખાસ કહેવાનું છે કે તલનું બિયારણ સર્વોત્તમ ઉચ્ચતમ સારામાં સારું લેવું, એવું બધાને મારી વિનંતી છે। અને બીજી વસ્તુ કે તલને વાવેતરની સિઝન હજી બાકી છે, તો ખેડૂત મિત્રો આપણે વાત કરતા હતા કે તલના સારા બિયારણ માટે, તો તલનું સારું બિયારણ લેવામાં મેં તમને વાત કરી કે એની ક્વોલિટી સરસ થાય છે। જે વાવેતરથી માંડીને આપણે જ્યારે પાક તૈયાર થાય ત્યારે એનો એકદમ ક્વોલિટી આવે એટલે બજારમાં આપણે એના ભાવ મળે। તો આપણે એક બીજી વસ્તુ જાણીએ કે આપણે વાવેતર ક્યાંથી ચાલુ થાય, તો કે બીજા મહિનાની 15 તારીખથી આપણે જનરલી જ્યાં વાતાવરણને આપણે જોઈ અને તલનું વાવેતર ધીરે ધીરે ચાલુ થાય છે અને કાળા તલનું પણ વાવેતર થાય છે। એટલે કાળા તલને વહેલા વાવવામાં આવે છે અને કાળા તલ એવી વસ્તુ છે કે સફેદ તલથી થોડુંક શક્તિશાળી જાત છે જે ઉગાવવામાં, એટલે એને થોડીક ઠંડી હોય તો નડતરૂપ ઉગવામાં બનતી નથી ને ઉગીને બળતા નથી। એટલે પહેલું જે વાવેતર છે કાળા તલનું થાય છે, એમાં પણ સારી ક્વોલિટીનું સારું બિયારણ વાપરવું। અને કાળા તલને આપણે જે 1.5 કિલો નાખતા હોય તો 1 કિલો નાખો તો પણ ચાલે, અને સફેદ તલ અમુક લોકો 2 કિલા નાખે છે તો 1.5 કિલો નાખવા, એટલે જે જેવી જમીન અને હાવ ઉપર નાખવા। એના માટે આપણે ઓરણી છે આપણી માટે આ છાટણીની, આનેથી આપણે તલનું વાવેતર કરીએ છીએ। અને આમાં ઓણ એક જુગાડ બનાવવાનો છે કે જે રાપ છે એની પાછળ આપણે કાઢી અને ખપારી બનાવવાની છે કે ફોયરે જાય તલને, જેમ આપણે કહેતા ને કે દેશી માણસો કે આપણે બાવરનું જયડું કાપીને પાછળ ઢહળતા તલને છાંટીને, તો આપણે એવો જ કાંઈક જુગાડ બનાવશું આમાં, અને હું તમને એનો વિડીયો પણ બનાવીશ। એટલે અત્યારે તમને તલ વિશે એટલું કહેવાનું થાય છે કે તલમાં ખૂબ સારું ઉત્પાદન મળે છે, પણ તલને પહેલાં ચોક્કસ મીઠું પાણી હોવું જોઈએ અને બહુ હાર્ડ જમીનમાં પણ તલની ઉપજ નથી થતી। ઘણા લોકો વાવે છે, તલ થાય છે પણ અંદરથી તલ નથી નીકળતા। હવે શું પ્રશ્ન બને છે એ નથી સમજાતું, પણ જ્યાદાતર આજે તમને કહી દઉં કે ઉપરની સાઈડ હોય કે ડુંગરાળ સાઈડ હોય, આછી મીડિયમ જમીન કે નહીં બહુ દળવાળી નહીં ટાસવાળી, એવી જગ્યામાં વધારે તલનું ઉત્પાદન સારું જોવા મળ્યું છે। એટલે મીડિયમ જમીન હોય અને પાણી જે તર પાણી હોય છે એ મીઠા હોવા જોઈએ, કે માણસ કહે છે કે ચા થાય એવું પાણી, એટલે ચા થાય એવું પાણી હોય ને તો જ તલ થાય છે, કે મોરા પાણીમાં તલ ઝાઝે ભાગે થતા નથી। અને તલ 3 નંબર પણ સારા થાય છે, એટલે 3 નંબરમાં પણ સારી ક્વોલિટી લેવી અથવા 2 નંબર પણ ચાલે છે। એટલે તલમાં ઘણી એવી વેરાયટી આવે છે, પણ સારી કંપનીના તલ લેવા એ બધાને આગ્રહ છે। અને તલમાં આજે વીઘે 10 થી 12 મણના 15 મણના 18 મણ લગનના ઉત્પાદન જોવા મળે છે। 10 થી 5 થી લગાડીને આપણે કે નબળી કોઈ જમીન હોય તો ત્યાં તલ મોરું પાણી છે તો ત્યાં 5 મણ 10 મણ 15 મણ એવી રીતના તલનું ઉત્પાદન જોવા મળે છે। તો તલના બજાર ભાવે આપણે પણ સારા એવા જોવા મળતા હોય છે કે 2500 છે, 3000 છે, 2000 છે। તો આપણે 10 મણ તલના વીઘે ઘણા બધા રૂપિયા થાય છે। અને તલમાં હોય છે ઝાઝા દવાનો ખર્ચો નથી લાગતો, ઝાઝો ખાતરનો ખર્ચો નથી લાગતો, એટલે છેલ્લે આપણે રૂપિયાનો નફો સારો એવો તલમાં દેખાય છે। બીજામાં ખર્ચ વધી જાય છે અને નફો ઘટી જાય છે, તો તલમાં એ પણ નથી। અને તલવાળા પડામાં
પછી એમાં પિયત કર્યું હોય તો એમાં કોઈ પણ આપણે પાક વાવી, ચોમાસું માંડવી વાવી તો એકદમ કાળી નીકળે છે અને જમીનની ફળદ્રુપતા તલ વધારે છે એવું અમને જોવા મળ્યું છે. કે તલવાળું પડવું હોય છે એમાં મગફળી વાવી તો એકદમ કાળી રહે છે, અને ઘઉંવાળું પડવું હોય એમાં મગફળી વાવી તો એ પીરાશ મારે છે. તો એટલો ભાગ અમને એમાં પણ જોવા મળ્યો છે. એટલે તલની ખેતી કરવી એ બહુ સારી વાત છે. જમીનની ફળદ્રુપતા પણ વધશે અને જમીન સુધરશે અને તમને નફો પણ થશે. એટલે ઉનાળુ તલ વાવવાનું આગ્રહ કરું છું બધાને, તો તમે એ પણ લાભ લ્યો. થોડા વાવો આ વર્ષે, પછી ટ્રાય કરો મારા વિડીયોના મુજબ તમે એ તલને આગળ આપણે માહિતીના જેમ આપું એ પ્રમાણે તમે આગળ વધશો. તો હવે આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયો પૂરો કરીશી. આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.